નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 8મી જુલાઈ અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતી રેડિયોલોજિસ્ટ ડોક્ટર ધર્મેશ પટેલે પોતાના જ પરિવારની હત્યા કરવાના ઈરાદે આખા પરિવારને ટેસ્લા કારમાંથી ખીણમાં ફેંકી દીધાનો કેસ કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં પત્નીએ કહેલી વાતના આધારે જજે ચુકાદો આપ્યો હતો. તેની સમગ્ર વાત કરીશું. હચમચાવી દેતા આ કિસ્સામાં શું થયું હતું તે પણ વિગતવાર જણાવીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના એરપોર્ટ પર ઘણીવાર ભારતીયો એક દસ્તાવેજ ખોવાઈ જાય તો પણ અટવાઈ જતા હતા. મુશ્કેલીમાં અવારનવાર મુકાતા ભારતીયોને ચિંતા મુક્ત કરતા કોન્સ્યુલેટ ઓફ ઇન્ડિયા દ્વારા અમેરિકામાં જ સેવા શરૂ કરાય છે. આ કાર્ડ મેળવી લેવાથી હવે તમારે કોઈ બુકલેટ સાથે રાખવાની જરૂર નહીં પડે. કયું કાર્ડ છે તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના એક રાજ્યમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા દવા લખી આપવાની સાથે સારવાર કરાતી હોવાનું સામે આવ્યું છે. મેડિકલ જગતમાં દર્દીઓ સાથે થઈ રહેલી આ ઘાતકી પ્રક્રિયા અંગેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા આપણા ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. કાનૂની કોર્ટના સત્તાવાર સમાચાર મુજબ અમેરિકાની કાનૂની વ્યવસ્થા પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકાંઠે વર્ષ 2023માં પોતાના જ પરિવારને કાર સાથે ખીણમાં ફેંકીને મારી નાખવાનો અતિશય ગંભીર પ્રયાસ કરનારા ભારતીય મૂળના ગુજરાતી જાણીતા રેડિયોલોજિસ્ટ ડોક્ટર ધર્મેશ પટેલ સામેના તમામ ગુનાહિત કેસો અને હત્યાના પ્રયાસના આરોપોને અમેરિકાની કોર્ટે સત્તાવાર રીતે રદ કરીને તેને જેલમાંથી કાયમ માટે મુક્ત કરી દીધા છે. આ કેસની સનસનાટી ભરી વિગત એવી છે કે 45 વર્ષના ડોક્ટર ધર્મેશ પટેલ મૂળ પેસાડેના વિસ્તારના એક પ્રખ્યાત રેડિયોલોજિસ્ટ હતા અને ગત 2 જાન્યુઆરી 2023ના રોજ તેઓ જ્યારે સેન માટિયો કાઉન્ટીના પેસિફિક કોસ્ટ હાઈવે પરથી પોતાની ટેસ્લા કાર લઈને પરિવાર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે અચાનક 250 ફૂટ ઊંડી ભયાનક ખીણની અંદર પોતાની આખી કારને સીધી નીચે ખાબકી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં તેમની પત્ની અને 2 નાના માસૂમ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ પૂરી 250 ફૂટ નીચે પડવા છતાં કારમાં સવાર ચારેય સભ્યો બહુ અદ્ભુત રીતે ચમત્કારિક રીતે બચી ગયા હતા. તેમનો કાનૂની અધિકારીઓએ એક પાક્કો ચમત્કાર ગણાવ્યો હતો. ધરપકડ બાદ ડોક્ટર ધર્મેશ પટેલે મનોચિકિત્સક સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે સમયે તેઓ ભારે ડિપ્રેશન અને ભ્રમણા એટલે કે ઇલેસ્યુનેશનનો સખત શિકાર હતા અને તેમને એવો ભયાનક આભાસ થતો હતો કે તેમના 4 અને 7 વર્ષના માસૂમ બાળકોને કોઈ અજાણ્યા અપહરણકારો દ્વારા ટ્રાફિકિંગ એટલે કે વેચી દેવામાં આવશે. બચાવ પક્ષના વકીલોની સખત દલીલો બાદ વર્ષ 2024માં કોર્ટે નવો ચુકાદો આપ્યો હતો કે કેલિફોર્નિયાના 2023ના માનસિક સ્વાસ્થ્ય ડાયવર્ઝન કાયદા હેઠળ પટેલને જેલના બદલે સ્પેશિયલ સારવાર આપવામાં આવે. સેન માટિયો કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની સ્ટીવ વેગસ્ટાફે ઓફિશિયલી જણાવ્યું કે ધર્મેશ પટેલે સ્ટેનફોર્ડના જાણીતા સાયકાટ્રિસ્ટ અને ફેમિલી થેરાપિસ્ટ સાથે પોતાનો પૂરા 2 વર્ષનો મેન્ટલ હેલ્થ ડાયવર્ઝન પ્રોગ્રામ ચાલુ અઠવાડિયે સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધો છે, જેથી કાયદા મુજબ ન્યાયાધીશ માટે આ તમામ આરોપો સત્તાવાર રદ કરવા બહુ જ ફરજિયાત બન્યા હતા અને હવે ધર્મેશ પટેલનો આખો ક્રિમિનલ રેકોર્ડ સાવ સાફ થઈ જશે. જોકે સરકારી વકીલોએ આ મુક્તિનો બહુ જ વિરોધ કર્યો હતો અને વેગસ્ટાફે જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં કાયદામાં સુધારો કરાવવા માટે સાંસદો સાથે કામ કરી રહ્યા છે, જેથી આવી ગંભીર હત્યાના પ્રયાસમાં કેસોમાં કોઈ આવી છૂટછાટ ન મળે. સારવાર દરમિયાન પટેલ જીપીએસ બ્રેસલેટની કડક દેખરેખ હેઠળ પોતાના માતા પિતા સાથે રહેતા હતા. તેમણે પોતાનો પાસપોર્ટ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ પણ જમા કરાવી દીધું હતું. મેડિકલ બોર્ડ ઓફ કેલિફોર્નિયાએ પણ તેમની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકતા ધર્મેશ પટેલે ગત 7 જુલાઈ 2026ના રોજ પોતાનું કાયદેસર મેડિકલ લાયસન્સ ઓફિશિયલી સરેન્ડર કરી દીધું છે. આ કેસમાં સૌથી મોટો ભાવનાત્મક વળાંક ત્યારે આવ્યો જ્યારે ધર્મેશ પટેલની પત્નીએ
કોર્ટમાં જુબાની આપીને પોતાના પતિને દિલથી માફ કરી દીધા હતા અને અદાલતને વિનંતી કરી કે બાળકો તેમના પિતાને બહુ જ મિસ કરે છે, જેથી તેમને મુક્ત કરવામાં આવે. કોર્ટ દ્વારા કેસ સાવ રદ કરાતા જ ધર્મેશ પટેલ કોર્ટરૂમની ગેલેરીમાંથી રાહ જોઈ રહેલી પોતાની પત્નીને મળવા ગયા હતા અને સત્તાવાર ન્યૂઝ અહેવાલ મુજબ બંને હાથોમાં હાથ પરોવીને હસતા મુખે કોર્ટ બિલ્ડિંગની બહાર સાથે રવાના થયા હતા. દોસ્તો, એક અકસ્માતને જે સજા ડોક્ટરને મળી છે તે ખરેખર કેટલી ગંભીર છે તે સમજી શકાય છે. માટે અમેરિકામાં અકસ્માત કરતા પહેલા પણ સાવધાન થવાની જરૂર છે. દોસ્તો, અમેરિકામાં વાહન ચલાવતા તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં આવેલા ભારતીય દૂતાવાસ તરફથી વિદેશમાં વસતા લાખો પ્રવાસી ભારતીયો અને ખાસ કરીને અમેરિકન નાગરિકતા ધરાવતા આપણા ગુજરાતીઓ માટે બહુ જ મોટા અને અતિશય આનંદના સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે ઓસીઆઈ કાર્ડ ધારકોની ટ્રાવેલિંગ પ્રોસેસ પર બહુ મોટો અને સુખદ પ્રભાવ પડી ગયો છે. અમેરિકાના ટેક્સાસમાં આવેલા હ્યુસ્ટન ખાતેના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા એક સત્તાવાર ડિજિટલ જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા હવે ઓફિશિયલી EOCI ફેસિલિટી એટલે કે ડિજિટલ ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા સુવિધા લાઈવ શરૂ કરી દેવામાં આવી છે. આ નવી સરકારી વ્યવસ્થા હેઠળ હવે તમામ OCI કાર્ડ ધારકો પોતાના ઓરિજિનલ કાર્ડનું એક ડિજિટલ વર્ઝન સાવ સરળતાથી જનરેટ કરીને પોતાના સ્માર્ટફોન કે મોબાઈલ ડિવાઇસમાં સ્ટોર કરી શકશે. તેમના જૂના ફિઝિકલ એટલે કે ભૌતિક ઓફિશિયલ કાર્ડ પણ કાનૂની રીતે માન્ય જ રહેશે. દૂતાવાસની સત્તાવાર નોટિસમાં લખવામાં આવ્યું છે કે હવે પ્રવાસીઓએ મુસાફરી કરતી વખતે પોતાની સાથે OCIની ભારેખમ ફિઝિકલ બુકલેટ દરેક જગ્યાએ લઈને ફરવાની કોઈ જ જરૂર નથી. ગ્રાહકોએ માત્ર પોતાના મોબાઈલ ફોનમાં આ ડિજિટલ EOCI કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે અને ઇન્ડિયાના એરપોર્ટ પર આવેલા ઇમિગ્રેશન ચેકપોસ્ટ તેમજ આ સુવિધામાં ભાગ લેનારી તમામ ઇન્ટરનેશનલ એરલાઇન્સ સમક્ષ પોતાના અસલી પાસપોર્ટની સાથે આ ડિજિટલ કાર્ડ બતાવવાનું રહેશે. હ્યુસ્ટન કોન્સ્યુલેટ દ્વારા જાહેર કરાયેલા આ કડક આદેશ મુજબ આજથી એટલે કે બુધવાર 8 જુલાઈ 2026ના શુભ દિવસથી જ જેટલા પણ નવા OCI અરજદારો એપ્લાય કરશે તે તમામ લોકોને હવેથી માત્ર ને માત્ર આ ડિજિટલ OCI કાર્ડ એટલે કે EOCI જ સત્તાવાર રીતે ઇસ્યુ કરવામાં આવશે. જોકે ગ્રીન કાર્ડ કે સિટીઝનશીપ ધરાવતા લોકો માટે OCI એપ્લાય કરવાની પ્રોસેસમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. તે સાવ જૂની સિસ્ટમ મુજબ જ રહેશે. આ ડિજિટલ ઇનિશિયેટિવના કારણે વિદેશી નાગરિકતા ધરાવતા ભારતીય મૂળના લોકોને મુસાફરી દરમિયાન પોતાના ઓફિશિયલ દસ્તાવેજો એક્સેસિબલ રાખવામાં બહુ મોટી કાનૂની મદદ મળશે. તમને જણાવી દઈએ કે OCI એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા એ ભારત સરકાર દ્વારા વિદેશી નાગરિકોને અપાતો એક વિશેષ ઇમિગ્રેશન સ્ટેટસ અને ઓળખપત્ર છે, જે ધારકોને કોઈ પણ વિઝા વિના આજીવન ભારતમાં રહેવાની, નોકરી ધંધો કરવાની અને ગમે ત્યારે મુસાફરી કરવાની કાયદેસર મંજૂરી આપે છે. આ કાર્ડ ધારકોને ફોરેનર્સ રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસ એટલે કે FRRO માં રજિસ્ટ્રેશન કરાવવામાંથી મુક્તિ મળે છે અને બેન્કિંગ, શિક્ષણ કે નવો બિઝનેસ શરૂ કરવામાં NRI જેવા જ સમાન હક મળે છે. આ સિવાય ડોમેસ્ટિક એરલાઇન્સના ભાડામાં તેમજ નેશનલ પાર્ક અને ઐતિહાસિક સ્મારકોની એન્ટ્રી ફીમાં પણ તેમને ભારતીય નાગરિકો જેટલી જ સમાનતા મળે છે. પરંતુ સૌથી મોટું કાનૂની સસ્પેન્સ એ છે કે OCI કાર્ડ ધારકો ભારતમાં ક્યારેય ખેતીની જમીન એટલે કે એગ્રીકલ્ચરલ લેન્ડ કે પ્લાન્ટેશન ખરીદી શકતા નથી અને આ કાર્ડથી ભારતની રાજકીય નાગરિકતા કે વોટિંગનો અધિકાર મળતો નથી. દોસ્તો, જુલાઈ 2026ના મહિનામાં ગ્લોબલ NRI સમુદાય માટે ટેકનોલોજીનો બહુ જ મોટો ક્રાંતિકારી સાબિત થયો છે. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતી ભારતીયને શેર કરજો જેઓ વર્ષોથી અમેરિકા રહે છે કે હમણાં જ વિશ્વના કોઈ પણ ખૂણે ગયા છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પરથી પૂરા વિશ્વના તબીબી જગત અને ખાસ કરીને હેલ્થ કેર ક્ષેત્ર સાથે જોડાયેલા હજારો ગુજરાતી ડોક્ટરો અને
ફાર્માસિસ્ટોને પ્રચંડ ચિંતામાં મૂકી દે તેવા જુલાઈ મહિનાના સૌથી મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે દર્દીઓની હેલ્થ સેફટી પર બહુ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના ઉટાહ રાજ્યની અંદર આ વર્ષની શરૂઆતમાં ગુપ્ત રીતે એક અત્યંત આધુનિક પ્રિસ્ક્રિપ્શન રિફિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જે પ્રોગ્રામે પૂરા અમેરિકામાં બહુ મોટી ભયાનક કાનૂની મેડિકલ ચર્ચા છેડી દીધી છે. આ કટોકટી ભર્યા કાર્યક્રમ હેઠળ ઉટાના સામાન્ય લોકોને હવે કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ ડોક્ટરના ક્લિનિક પર જરૂર જવાની કે રૂબરૂ જવાની બિલકુલ જરૂર પડતી નથી, પણ તેઓ ઘેર બેઠા જ ડોક્ટ્રોનિક નામના એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ચેટબોટ મારફતે પોતાની તમામ ગંભીર દવાઓની પ્રિસ્ક્રિપ્શનનો ઓનલાઈન સાવ સરળતાથી રિફિલ કરાવી રહ્યા છે. ઉપર છેલ્લી રીતે જોતા આ આખી પ્રક્રિયા દર્દીઓ માટે આરોગ્ય સેવાઓને બહુ જ સરળ અને આસાન બનાવવાની દિશામાં એક મોટું ડિજિટલ પગલું લાગે છે. પરંતુ આ અણધાર્યા પ્રયોગે અમેરિકાના મોટા ડોક્ટર, સુપ્રીમ કોર્ટના વકીલ અને જાહેર આરોગ્ય નિષ્ણાતો એટલે કે પબ્લિક હેલ્થ એક્સપર્ટ વચ્ચે બહુ જ મોટો ભય અને પ્રચંડ ચિંતા પેદા કરી દીધી છે. આ પાયલોટ પ્રોગ્રામે મેડિકલ ક્ષેત્રની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકાને લઈને અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. જેમ કે કાળી ટેકનોલોજીનું સત્તાવાર સરકારી નિયમન એટલે કે રેગ્યુલેશન કેવી રીતે કરવું જોઈએ? શું માનવ ડોક્ટર પાસે આ અદ્રશ્ય મશીનને રોકવા માટેનો કોઈ કાનૂની અધિકાર હોવો જોઈએ કે નહીં? અને ભવિષ્યમાં દર્દીઓની શારીરિક સુરક્ષા માટે કયા પ્રકારના કડક પગલાં લેવા જરૂરી છે તે આ ચર્ચાના કેન્દ્રમાં છે. વાસ્તવમાં અમેરિકાના રાજ્ય અને સંઘીય કાયદાઓ એટલે કે ફેડરલ લો વર્ષોથી માત્ર ને માત્ર કાયદેસર લાયસન્સ પ્રાપ્ત મેડિકલ પ્રોફેશનલ્સ એટલે કે અસલી માણસોને જ દર્દીઓ માટે દવા લખવાની સત્તાવાર મંજૂરી આપે છે. આ એઆઈ સિસ્ટમના સમર્થકો અને મોટી આઈટી કંપનીઓનું કહેવું છે જે કાયદાઓ છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી અમેરિકન મેડિકલ સિસ્ટમનો મજબૂત આધાર રહ્યા છે તેને હવે ટેકનોલોજીના જમાના પ્રમાણે તાત્કાલિક અપડેટ કરવા જોઈએ, જેથી આ કાનૂની પરિદૃશ્યમાં એઆઈ ચેટબોટ્સ અને નવી ક્રાંતિકારી ટેકનિકોનો સત્તાવાર સમાવેશ કરી શકાય. પરંતુ આ મામલે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના પ્રખ્યાત તબીબ ડોક્ટર એરિક બ્રેસમેન એ બહુ જ મોટો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આપણે મેડિકલ લાયસન્સ આપવાની બાબતમાં હવે એક એવી ભયાનક હદ પાર કરી લીધી છે જ્યાં આપણે એક એવી વસ્તુને દવા લખવાનો અધિકાર આપી રહ્યા છીએ જે અસલીમાં કોઈ જીવતો જાગતો માણસ જ નથી, ભલે આપણે તેને ગમે તેવું હાઈટેક નામ કેમ ન આપીએ. ડોક્ટર બ્રેસમેન અને અન્ય મોટા તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે તેઓ વૈજ્ઞાનિક રીતે એઆઈ મારફતે દવા લખવાની પ્રક્રિયાના સાવ વિરોધી નથી, પરંતુ તેમની મુખ્ય શરત એ છે કે આ સોફ્ટવેર પણ માનવ ડોક્ટરની જેમ જ તમામ સરકારી માપદંડો અને મેડિકલ ટેસ્ટિંગને સત્તાવાર પૂર્ણ કરતું હોવું જોઈએ. કારણ કે એક અસલી માણસને દવાનો અભ્યાસ કરવા અને ઓફિશિયલ લાયસન્સ મેળવતા પહેલા વર્ષો સુધી અઘરી પરીક્ષણો અને કઠિન તાલીમમાંથી પસાર થવું પડે છે. ઉટા રાજ્યમાં આ કટોકટી ભર્યા ડોક્ટ્રોનિક એઆઈ બોટ અસલમાં એટલે કે લોન્ચ થઈ શક્યો કારણ કે ત્યાંની સરકારે ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ નિયમનકારી સેન્ડબોક્સ નામની સિસ્ટમ બનાવી છે. જે સિસ્ટમ રાજ્યના ઉચ્ચ અધિકારી, સરકારી અધિકારીઓને નવી આશાસ્પદ ટેકનોલોજી ઓફર કરતી એઆઈ કંપનીઓ માટે જૂના કડક કાયદાઓને માફ કરવાની અને અસ્થાયી છૂટછાટો આપવાની ઓફિશિયલી કાનૂની સત્તા આપે છે. દોસ્તો, આ મહિનામાં વિશ્વના મેડિકલ ઇતિહાસની સૌથી મોટી કાનૂની અને નૈતિક ચર્ચા સાબિત થઈ છે. શું દોસ્તો તમે કોઈ એઆઈ પાસેથી દવા લેવાનું પસંદ કરશો કે ડોક્ટર પાસેથી? કોમેન્ટમાં જરૂર લખજો અને એઆઈને પ્રોત્સાહન આપતા તમામ લોકોને અથવા તો ડોક્ટરને પ્રોત્સાહન આપતા લોકોને આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.